જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં લીધું છે ચણાનો લોટ લીધો છે માપમાં મેં 2 કપ, અને એની સાથે લીધું છે 2 ચમચી ચોખાનો લોટ. તો પાત્રા તો આપણે બધા જ બનાવીએ છીએ, પણ કંઈક નવીન આપણે શું કરીએ એ મને ચોક્કસથી જણાવશો. બધા મસાલા આપણે રૂટીન જે હોય છે એ પધરાવી દઈશું. આમાં ખાસ એ છે, એમાં આપણે કસૂરી મેથી અને ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે, અને બધા મસાલા જે છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ. અને હું આપણે ખાસ જણાવું કે પાત્રા તો બધા બનાવે છે, પણ શું પાત્રાની કેક ક્યારે બનાવી છે? તો આજે આપણે પાત્રાની કેક બનાવશું. તો જે બી મસાલા મેં અત્યારે લીધા છે એ હું બધું નીચે માપમાં આપી દઈશ. જેટલા મસાલા મેં પધરાવ્યા છે, કેટલું માપ લીધું છે મેં, હું ચોક્કસથી નીચે લખી દઈશ. સાથે એમાં લીલા ધાણા અને લીલા મરચાંનો બી ઉપયોગ કર્યો છે. હવે લીલું મરચું કયું, જે મોરું મરચું આવે છે ને એ વાળું લેવાનું છે, કારણ કે પાત્રા જો મોસ્ટલી આપણે બનાવીએ છીએ તો એમાં આવું બધું આપણે કંઈ જ નથી પધરાવતા. પણ ખરેખર આ કંઈક નૂતન રીત છે, કંઈક અલગ છે અને ખૂબ જ સુંદર છે. તો આ બધું મસાલો આપણે મિક્સ કરીએ, અને એમાં મીઠા સોડા એટલે જે બેકિંગ સોડા હોય છે એ ભૂલવાનું નહીં, એ ખાસ આમાં પધરાવવાનું. અને ચોખાનો લોટ પધરાવવાનું કારણ એ છે કે જે આપણે કેક બનાવીએ કે પાત્રા બનાવીએ તો એમાં છે ને જારી જે છે ને ખૂબ સુંદર પડે છે. અને હું આપને ખાસ રીઝન એનું શું જણાવું કે પાત્રાની છે ને ઘણાને એલર્જી હોય છે. અમને કહું ઘણીવાર એવું થાય છે કે આપણે જે પાત્રા લઈએ છીએ ને તો હાથમાં ખંજવાળ આવે છે, અને ખાઈ બી નથી શકતા, ગળામાં બી ખંજવાળ આવે છે, તો એની એલર્જી હોય છે ઘણાને. તો આનાથી શું છે કે ઇચિંગ નહીં થાય, ખંજવાળ નહીં આવશે ગળામાં. તો બધું કોરો જ મસાલો પહેલાં મિક્સ કરી લેવાનું. અત્યારે મેં કેટલો મસાલો ક્યાં માપ પ્રમાણે લીધું છે નથી બતાવી રહી છું, કેમ કે પછી વિડીયો લાંબો જશે એટલે. અને એનું હવે આપણે જો આટલા લોટમાંથી આપણે 2 વસ્તુ બનાવવાની છે, એક તો પાત્રા અને બીજી પાત્રાની કેક. તો અત્યારે હું આપણે પાત્રાની કેક કેવી રીતે બનાવીએ એ હું પહેલાં શેર કરીશ, પછી પાત્રા મેં કેવી રીતે બનાવ્યા એ હું ચોક્કસ શેર કરીશ. તો પાત્રાની કેક બનાવવા માટે 2 પાત્રાના પાનને, 2 થી 3 પાત્રાના પાન હોય ને એને હવે એક બાઉલ મેં લીધું, એમાં મેં આ છે 1.5 કપ ખીરું, આ છે પાત્રાના પાન, એને આવી રીતે ઝીણું સીધ કરી લેવાનું. અને સાથે લીલા ધાણા અડધો કપ, એની ક્વોન્ટિટી થોડીક વધારે. હવે જે ખીરું આપણે બનાવ્યું, ખીરું સેમ છે, એમાં કોઈ વધારે ઓછું કોઈ માપ નથી લીધું. બસ એટલું જ છે કે પાત્રાનું ખીરું જે હાર્ડ હોય છે, અને કેક જે બનાવી રહ્યા છે આપણે એનું ખીરું એકદમ ઢીલું રાખવાનું છે. જેવી રીતે આપણે ઇડલીનું ખીરું હોય છે, જો આટલું ઢીલું એનું ખીરું જોઈએ. તો અહીંયા મેં કેકનું ટીન લીધું છે, એમાં નીચે મેં તેલ લગાડી દીધું, અને તેલ લગાડ્યા પછી આપણે જે ખીરું બનાવ્યું છે કેકનું, પાત્રાનું ખીરું જે બનાવ્યું છે એ કેકનું ખીરુંમાં આપણે ઢાળી દઈએ, અને ઉપરથી આપણે સફેદ તલ લીધા છે એ ઉપરથી આપણે છાંટી દેવાના છે. અને અહીંયા ગરમ કરવા માટે મેં પહેલાં જ પાણી મૂકી દીધું છે. આપ કુકરમાં મૂકી શકો છો. નીચે પાણી મૂકવાનું, સ્ટેન્ડ મૂકવાનું, અને એના પર મૂકીને હાઈ ફ્લેમ પર આપણે 20 મિનિટ એને બાફવાનું છે. 20 મિનિટ જેવી રીતે ઢોકળા બનાવીએ છીએ. તો 20 મિનિટ થઈ ગયા છે, કેક સુંદર ફૂલી ગઈ છે, જારી બી સુંદર આવી છે, ક્રેક્સ પડી ગયા છે. તો આજે આપણે પાત્રાનું કંઈક નવું રૂપ જોયું છે, નવું વર્ઝન જોયું છે. તો આપને વિડીયો કેવો લાગ્યો છે મને ચોક્કસથી જણાવશો, અને કમેન્ટ કરવાનું ના ભૂલશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, જો ગમ્યો હોય તો ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો પાત્રા એટલે કેક ઠંડી થાય પછી એને ડીમોલ્ડ કરી લેવાનું. તરત જ જો એકદમ ઇઝીલી નીકળી જશે, ખૂબ સોફ્ટ થઈ છે. આમાં આપણે બીજું કંઈ જ દહીં કે ઈનો કે કંઈ જ નથી એડ કર્યું, આપણે કંઈ જ પધરાવ્યું નહીં. અને હવે આપણે એને એક કેકની કટિંગ કરીએ એવી રીતે ટ્રાયંગલ શેપનું આપણે એને ત્રિકોણી આકારનું આપણે એને કટ કરી લઈએ. હવે આમાં જો વઘાર કરવાની જરૂરત નથી, બટ એ છતાં બી આપણે જો વઘાર કરવું હોય તો આપ કરી શકો, બટ આપણે કેકનું વર્ઝન આપ્યું છે તો આમાં વઘાર આપણે નહીં કરીશું. હા, હવે ઘણાને એવું ઓબ્જેક્શન હશે કે આ રીતની નથી સામગ્રી, તો આ રીતની નથી પણ પ્રીતની છે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા એક પ્લેટ લીધી છે, એક પાત્રમાં આપણે એને સરખી રીતે સાજી લઈએ. અહીંયા મેં ખજૂર આમલીની ચટણી અને લીલા ધાણાની ચટણી કરી છે, જે આપણે લીલા ધાણાની ચટણી અને ખજૂર આમલીની ચટણીની સાથે આપણે અહીંયા સાજવાનું છે. તો આપને આમાં શું નવું લાગ્યું છે, શું નવીન લાગ્યું છે, ચોક્કસથી મને જણાવશો. આપ સૌનું કમેન્ટ મને ખૂબ પ્રોત્સાહન આપે છે, અને મને નવી વાનગી, નવી સામગ્રીઓ બનાવવાનું ખૂબ જ પ્રોત્સાહન મળે છે.
તો એની જો આપ ટેક્સચર જોશો તો એનું ટેક્સચર કેટલી સુંદર જારી પડી છે ને. તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું તો ના ભૂલશો. તો ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.